બાપુએ હમણાં વાતો કરી ઘણી, બોલી રહ્યો છે એના ઉપર કે પરમાત્મા એક નિરંતર આત્મ બોલે. એટલે બોલી રહ્યો છે એ સતત યાદી રાખવા હાટું સત્સંગ છે. પછી સારા શબ્દ બોલતો હોય કે ખરાબ શબ્દો બોલતો હોય, ભયડું કઈ સારા શબ્દ બોલે કે ખરાબ બોલે. ગઈકાલે જોલી જલારામ બાપાની તિથિ ગઈ તો બાપુએ કીધું કે એના ગુરુએ એને કીધું શબ્દથી પાર રહેજે. તો બોલી રહ્યો છે એ લક્ષમાં રહે તો જ તમે શબ્દથી પાર જઈ શકશો. કારણ કે હરેકના ઘટમાં પરમાત્મા જ બોલે. સબ ઘટ મેરા સાઈબા, ખાલી ઘટ નથી કોઈ, બલિહારી વા ઘટકી જા ઘટ પ્રગટ હોય. કારણ કે પરમાત્મા એમનેમ કઈ મફતમાં બોલે હોય નથી પાછો. મનુષ્ય જેટલો દેહથી મળતો જશે એટલો પરમાત્મા પ્રગટ થશે. જમીનમાં વાવેલું બીજક જેટલું નષ્ટ થાય ને એટલું બહાર ઉગે. ઘઉંનું ડુંડું આવી ગયા પછી અહીંયા ખોદો તો બી ન હોય. એટલે દેહાદ્યાસ મટાડવાની જ વાત છે. હો વાતની એક વાત તો તમને પરમાત્મા, કારણ કે બોલી રહ્યો છે એ દેહ નથી, દેહથી ન્યારો છે ને બોલે. અને હરેક મહાપુરુષોએ, સંતોએ, શાસ્ત્રોએ, વેદ પુરાણ જેટલા પણ શાસ્ત્રો રહ્યા, જેટલી પણ વાણી રહી, એ બધાનું કહેવાનું એ થાય. વાણીના શબ્દો જુદા જુદા છે પણ કહેવાનું તો એક જ થાય છે. એક વાણીમાં કીધું, વાલો મુખેથી કરી લે છે વાતું રે, સાચાની સંગાથે. વાલો મારો મુખેથી કરી લે છે વાતું રે, સાચાની સંગાથે. કારણ કે વાલો મુખેથી ત્યારે બોલે જ્યારે એ સાચો હોય, પરમાત્માનો પ્યારો હોય, પરમાત્માની સ્થિતિમાં હોય, એને પોતાનું ધ્યાન હોય, લક્ષ હોય, ત્યારે વાલો બોલે. વાલો મુખેથી કરી લે છે વાતું, સાચાની સંગાથે. કારણ કે સાચામાં સાચા પરમાત્માથી સાચું બીજું કોઈ છે નહીં. બોલી રહ્યો છે એનાથી સાચું કોઈ છે નહીં. એ સાચું બોલે ને ખોટું બોલે. બાપા તો તમારે બોલવા વાળાથી કામ છે. સાચા ખોટાને જવા દો તમે. ખોટું જો પકડ્યું તો હલવા હો ને સાચું પકડ્યું તો હલવા હો. કારણ કે બેયને જાણે છે બોલવા વાળો રહ્યો. કબીરજીએ પણ કીધું, બોલનાર હિન્દુ કે તુર્ક. હિન્દુ છે કે મુસલમાન છે. કારણ કે હિન્દુ મુસલમાન બેયને બોલે છે. હિન્દુ મુસલમાન નહીં, તમામ જ્ઞાતિને બોલે છે. વર્ણનાતીત કા વર્ણન. બીજી એક વાણીમાં પણ કીધું કબીરજીએ, ન જાને તેરા સાહેબ कैसा है, ન જાને તેરા સાહેબ कैसा है, चिट्ठी के पाँव में चीटी के पैर में ने पुर बाजे, चीटी के पैर में ने पुर बाजे, वो भी साहेब सुनता है, न जाने तेरा साहेब कैसा है. मस्जिद चढ़ी मूला बांग पुकारे, मस्जिद चढ़ी मूला बांग पुकारे, वो भी साहेब सुनता है, न जाने तेरो साहेब कैसा है, न जाने तेरा साहेब कैसा है. કારણ કે તનની જાણે છે ને મનની જાણે છે. ઓમ એમ કીધું, ખખડાવો તો ખોલશે, બોલાવો તો આવશે, પોકાર કરશો તો સાંભળશે. બરોબર.
તો જોશથી બોલો તો જ સાંભળે એવું નથી પાછું. પણ શરૂઆતમાં વૈખરી, પછી પરા પશ્યંતી મધ્યમાં ને વૈખરી. જોશથી બોલતા 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 ધીરે ધીરે સ્પીડ ઘટતા 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 છેલ્લે પછી હોઠ કંઠે હાલે ની સંભળ ચાલુ હોય. વાહ સૂક્ષ્મથી સૂક્ષ્મ થતા આવે વસ્તુનો છેડો. વાહ વીરા મારા વસ્તુને લેજો વિચારી. કારણ કે કોઈ પણ વસ્તુ જીતની સૂક્ષ્મ ને એટલી તાકાતદાર. તો શરીરથી સૂક્ષ્મ ઇન્દ્રિયો છે, તો શરીર કરતા ઇન્દ્રિયોની તાકાત વિશેષ. આવડી કાંક આખું બ્રહ્માંડ જોઈએ છે, હા કેટલી તાકાત. ઇન્દ્રિયો કરતા મન મહાન છે. વાહ કારણ કે મન છે એના હાથમાં દોર છે, ઇન્દ્રિયો ક્યાં લઈ જાય. સત્સંગમાં લઈ જાય, ખોટા કામમાં લઈ જાય મન. મન કરતા બુદ્ધિ સૂક્ષ્મ છે. કારણ કે મનમાં બે ચાર વિચાર હાલતા હોય કે સત્સંગમાં જાઓ કે હગાવાલામાં જાઓ, એમાં જેનું જોર હોય ને એ બાજુ તમે ખેંચાવો. હગાવાલાનું બળી છે ને તમે આવ્યા જાઓ, સત્સંગનું બળી છે તો હગાવાલાને નહીં જાઓ, ના આવશો એમ. એ નક્કી બુદ્ધિ કરે. પણ બુદ્ધિમાં પણ પરમાત્માનો પ્રકાશ છે. બુદ્ધિ અલખ મેં અલ્પાણી. કારણ કે પરમાત્માનો પ્રકાશ બુદ્ધિમાં પડે, બુદ્ધિમાંથી મનમાં, મનમાંથી ઇન્દ્રિયોમાં, ને ઇન્દ્રિયોમાંથી શરીરમાં પડે, ત્યારે શરીર કાર્યરત રહે છે. એટલે જ કે ને મૃત્યુ પામે એટલે સ્થૂળમાંથી વ્યક્તિ સૂક્ષ્મમાં હોય છે 12 દિવસ સુધી. એટલે એની પાછળ વિધિ વિધાન કરે માણસો. એના માટે બ્રાહ્મણોને જે કાંઈ શક્તિ પ્રમાણે દાન દક્ષિણા આપે, જપાડે, યજ્ઞ કરે, જે થતું હોય તે. તો પરમાત્મા તમે મનમાં વિચારતા હો તો તમારી મૂળ તો એને ખબર છે. તમે જોશથી પરમાત્માને પુકારો તો જ સાંભળે એવું નથી કાંઈ. ચીટી કે પેર મેં નેપુર બાજે વો ભી સાહેબ સુનતા હે. કીડી કેવડી એનો પગ કેવડો એમાં તો હાલે તો છૂમ 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 ઝીણું ઝીણું થતું હોય તો એનો અવાજ કેટલો હોય છે. તો એ પણ સાહેબ સાંભળે. તો સાહેબની તાકાત કેટલી. એટલે જે જે મહાપુરુષોને જે જે અનુભવ થયા એ પ્રમાણે બધા વાણી બોલ્યા અને લોકોના કલ્યાણ માટે બોલ્યા છે. કારણ કે પરમાત્મા એનામાં પૂર્ણ રૂપે પ્રગટ થયો એટલે એને વાણી આવી. પરમાત્મા જ બોલવા માંડ્યો પછી એને કાંઈ વિચારવાનું તો રહ્યું નહીં. આ જેટલા આવે છે એના ઘટમાં પરમાત્મા જ બોલે, સદગુરુ મહારાજ જ બોલે. એક વાણીમાં એમ કીધું, હરજીવનના નામનું જહાજ લઈને તમે ઓલે તે પાર ઉતરજો. તમે જગજીવનના નામનું જહાજ લઈને તમને, આપણે બાપાનું નામ જ લેવાય, જગજીવન કે હરજીવન બે એક જ ગણાય ને. જગજીવનના નામનું જહાજ લઈને તમે ઓલે તે પાર ઉતરજો. તમે ઓલે પાર ઉતરજો. તમે ભજન સવાયા કરજો, ભજન સવાયા કરજો ને ગુરુજીના ચરણોમાં ચિત્ત ધરજો. તમે ભજન સવાયા કરજો. હવે એ જગ્યાએ હતા તો એને એ પ્રમાણે વાણી બોલ્યા. તો મીરાબાઈ એનાથી ઊંચા લેવલે. તો મીરાબાઈએ શું કીધું વાણીમાં, ભવસાગર સબ સૂક ગયો હૈ, ફિકર નાહી મોહે તરનન કી મોહે, લાગી લગન ગુરુ ચરણન કી મોહે, લાગી લગન ગુરુ ચરણન કી. તો ભવસાગર દ્રષ્ટિમાં હતો તેને કીધું કે આમાં જહાજ લઈને તમે ઓલે પાર ઉતરી જાઓ.
પણ આને સંસાર જ આખો ઉડી ગયો નરસિંહ મહેતાની ઉકાઈ ગયો ફૂંકાઈ ગયો તરવાનું ક્યાં રહ્યો મીરાને. ઉકાઈ ગયો ભાઈ ક્યાં તારે તરવાનું નો રહ્યું ને એમને માલીને વહી જાય હા એમ આવ હેલું પડી ગયું એમ. ઉકાઈ જ ગયો ગોરધનભાઈ નો ખાલી હાથ ઉકાળો તો શરૂઆત થઈ ઉકાવાની કોને આખો સંસાર આખો સંસાર ઉકાઈ ગયો સંસાર આખો ઉકાઈ ગયો એટલે આ બધી વસ્તુ એટલે પરમાત્માની વાણી રહીને એ તમને બધું સૂચન કરે જ છે કલ્યાણકારી શબ્દો છે કે સંતોના શબ્દો તમે ઘોડી ઘોડીને પીજો એમ કીધું એનું ચિંતન મનન નિધિધ્યાસન તો એ હૃદયમાં ખાને ખાને પડશે એમ તો ધીરે ધીરે તમે મળતા જાઓ ને પરમાત્મા પ્રગટતો જશે પણ તમે જો દેહાદ્યાસ ન મટાડ્યો અને જગતની વાતો ગાયલી કાન દ્વારા આંખ દ્વારા તો એવા ને એવા રહો તો કંઈ ફરક નહીં પડે એમ કારણ કે સમય છે એ બહુ કિંમતી છે સમય કોઈની રાહ જોતો નથી ગાફિલ હજુ સોચત નહીં ગાફિલ અજુ સોચત નાહી ગાફિલ હજુ સોચત નહીં ગાફિલ અજુ સોચત નાહી બિરથા જન્મ બિતાય બિરતા જન્મ બિતાય બિરથા જન્મ બિતાય બિરતા જન્મ બિતાય તેલ ઘટા બાતી બુજી તેલ ઘટાવાથી બુજી તેલ ઘટા બાતી બુજી તેલ ઘટાવાથી બુજી અંત બહોત પછતા અંત બહુત પછતા અંત બહોત પછતા અંત બહુત પછતા બોલવાનું કીધું ક્યારનું એટલે પરમાત્મા કહે છે કે ગાફિલ હજુ સોચત નહીં બિરથા જન્મ બિતાય તેલ ઘટા બાતી બુજી અંત બહુ પછતાય તારું અમારે તો ભજન કરવું તું પણ હારો ટાઈમ જ ન મળ્યો પછી પછતાવા સિવાય કાંઈ નહીં રહ્યું અમારે એક છે ને પ્રેમિયન્સ એ મને કે બાપા એ કે માયામાંથી નીકળવાની સત્સંગ બધાની વાત કરી પણ અમુકના માયામાં એ કે અમે ગરતા જાય છે કારણ કે ત્યાગ નથી થતો સંસારની બાજીને વધુ મહત્વ આપી દે છે એટલે હલવાઈ જાય પછી પછી શું થાય મન બુદ્ધિ વિચાર અને સંગ છે ને સંગ ગોરધનભાઈ યાદ રાખજો સત્સંગી સંતોનો સંગ છે ને એની કિંમત હંમેશા કરવી જ્યાં સુધી પરમાત્માના નામ ભજન અને સત્સંગી સંતોની કિંમત નહીં થાય ને ત્યાં સુધી જીવ કદી ઉપર નહીં ઉઠે એની કિંમત કરવી પ્રેમ કરવું મને આ ગોરધનભાઈ બોલે કાં ગમે આ માડી બોલી તો મને કાં ગયું આને સત્સંગ કર્યું કાં ગયું હમણાં બબુડીઓ બોલશે બાપભાઈ બોલશે કીર્તિભાઈ બોલે તો મને કાં ગયું કારણ કે સત્સંગ કરે એ પરમાત્માનું નામ લે કૃષ્ણ બોલે તો કાં ગમે કૃષ્ણ તો પરાની પાર વહી જાય છે યાદ જ નથી આવતું એને લઈને બધું છે એને લઈને બધું છે પણ જો તમે બધા આ આખી ગતિ અલગ થઈ જાય છે ઉપર ઉઠી જાય છે વધારે એટલે પ્રેમ કરવો સત્સંગો હરિગુરુ સંતો હોય ને એને પ્રેમ કરવો સત્સંગીને પ્રેમ કરાય ઓલાને કરવાનું જ્ઞાન જ પાડતો પણ સત્સંગી હોય ને એને તો ખૂબ પ્રેમ કરો ભજન કરતા હોય સત્સંગ કરતા હોય ભાવ કરતા અહીંયા બીજ હોય ને બીજ પૂનમ કે સંતવાણી હોય ને એટલે સવારે પૈસા આપું ને તેને ગુરુ પછી હું કહું હું તમને લોકોને હું આપું તમે મને હું આપો એ તમને ખબર છે તમે મને કેટલું બધું આપો હું તમને બધાને કરોડો વંદન કરું છું એટલે કે બાપુ તમે હું આ બોલો હું તમને નહીં સમજાય તમે મને કેટલું બધું આપો છો જ્યારે ઓલું હાલતું ને કોરોના હતું ને ત્યારે સવારે એ લોકો ભજન ગાવાવાળા હોય ને આવે ને એટલે સવારે એ લોકો અમુક લોકો એવા હોય ને કે એને ખાલી પૈસાથી મતલબ હોય મેં તો હું તમને પૈસા આપું તમે મને કેટલું બધું આપો છો ખબર છે તમે મને કેવડું મોટું આપો એ તમને લોકોને ખબર નથી તમને કિંમત પૈસાની છે
અને મને કિંમત પરમાત્માની છે. એમાં ગોરધનભાઈ સત્સંગ કરે ને મને ગોરધનભાઈ થી પ્રેમ એટલા માટે છે કે સત્સંગ કરે. બબુડિયાથી પ્રેમ છે, એ ગુરુની સેવા ને ભજન કરે છે, સત્સંગ કરે છે. આ મહા સત્સંગ કરે, સેવાય કરે. આ ગુણુભાઈ અમે આ ગયા ને અહીં તમને યાદ કર્યા, તો ગુણુભાઈ નું કામ યાદ કરી? એ સત્સંગ કરે, ભજન કરે, સેવા કરે, એના જીવનને વંદન કરી છે. બોલો બોલો ગોરધનભાઈ બોલો. તમારે પ્રેમ કરવા જેવી ચીજ બતાવું છું કે પ્રેમ ક્યાં કરાય. ઓલા મંજુબેન રહ્યા ને, એ મંજુબેન આવે ને હું ગાંડો હતા ઓલા હરિજન. હું કામ તો કે કેવો એના જેવો સત્સંગ તો જો કેવો સત્સંગ કરે, કેલા લેવલની વાત કરે. તે મને જોવે તે મને જોઈને ગાંડા થાય. તમે પ્રેમ ક્યાં કરો છો? પરમાત્માના નામથી પ્રેમ છે અહીંયા પ્રેમ કરો, જેને સત્સંગથી પ્રેમ છે અહીંયા પ્રેમ કરો, જેને ભજનથી પ્રેમ છે અહીંયા પ્રેમ કરો, જેની અંદર પરમાર્થ પડ્યું છે અહીંયા પ્રેમ કરો, જ્યાં સેવા પડી છે અહીંયા પ્રેમ કરો. તમને મજા આવશે, તમારું કલ્યાણ થાય. બોલો બોલો ગોરધનભાઈ બોલો. સદગુરુથી પ્રેમ કરો, સદગુરુ સાધુથી પ્રેમ કરો. હું બપોર બેઠો ને એટલે વાટ જોતો, કોઈક સાધુ પ્રસાદ લેવા આવે, કોઈક બ્રાહ્મણ આવે ને ક્યાંક સાધુ આવ્યા તરફ, હું તમારી વાટ જ જોતો હતો. તો કે તમે વાટ જોવો છો ને એટલે જ અમે આવી છીએ, તમારો ભાવ પ્રેમ જોઈએ છે ને એટલે જ અમે આવી છીએ. ત્યાં બીજો એક આવ્યો, એટલું તો બપોર બેઠા બેઠા વાટ જ જોતો. પેલા ડેલીએ જોઉં કોઈક સાધુ સંત ફકીર આવે, કોઈ શનિવારે આવજો પ્રસાદ નું એ કીધું, એની કૃપા. કોક આંગણે આવે ને તો રાજી થાવ. બોલો બોલો બાપા. ગાફિલ હજુ સોચત નાહી, બિરથા જન્મ બિતાય. તેલ ઘટા બાતી બુજી, અંત બહુ પછતાય. કેવડી કૃપા છે આ સત્સંગ. રોજ આવો મીઠો આટલો ગળ્યો, તમને સ્વાદ નથી આવતો? પુડલા તો હું પ્રેમથી હવાયા ખાઈશ. હજી 12 વાગ્યા વાંધો નહીં, 1 વાગ્યા સુધી મને ટાઈમ છે. પુડલા તો હવાયા ખાઈશ, ખાવા હશે ને એના કરતા વધારે ખાઈશ, પ્રેમથી ખાઈશ. તો તમને અત્યારે સ્વાદ આવે કે નહીં? સાચું બોલજો. મને તો આવે, કારણ કે આ સત્સંગ છે ને એનો સ્વાદ છે, આ ભજન છે ને એનો સ્વાદ છે. આના જેવો સ્વાદ તો આ વિશ્વમાં એકઈ નથી. બોલો બોલો બાપ. હું તમને કિંમત કરાવું છું. તમને વિચાર તો કરો, રોજ રોટલી, રોજ રોટલી, રોજ રોટલી, રોજ રોટલી, કાયમ સત્સંગ, કાયમ સત્સંગ, કાયમ સત્સંગ. અને આટલો બધો મીઠો, મને કેટલો બધો મીઠો લાગે. મને આ સત્સંગ કેવો મીઠો લાગે, મારે તમને કેમ સમજાવવા? છે જ મીઠો જ છે. બોલો બોલો બાપ બોલો. એટલે મહાપુરુષોએ તો કહેવાનું હતું એ કહી દીધું. એ ગાફિલ મિલા થા તન રતન તુજકો, મિલાયા ખાક મેં હે સજ્જન ક્યાં કહું તુજકો. કે મનુષ્ય જન્મ જે રતન છે, પરમાત્માની પ્રાપ્તિ માટે મળ્યું ને ગાફિલે ધૂળમાં મેળવી દીધું. મહાપુરુષો કે એ સજ્જન ક્યાં કહું તુજકો. આપણે કોઈ કામ બગડે ન કહે તું, તને મારે શું કહેવું યાર? કામ બગડે તો આપણે ખારો થઈ જાય ને. એ ગાફિલ મિલા થા તન રતન તુજકો, મિલાયા ખાક મેં એ સજ્જન ક્યાં કહું તુજકો. આવા શબ્દ ક્યાં સાંભળવા મળે મને? કોઈ ન મળે. વાહ બાપા વાહ. એટલે મહાપુરુષોએ કહેવાનું હતું એ કહી દીધું છે, કાંઈ બાકી રાખ્યું નથી. બાકી છે ફક્ત આપણું આચરણ. વાહ. એને તો A to Z કહી દીધું છે. બાકી ફક્ત રહે છે આપણું આચરણ. ગંગા સતીએ વાણીમાં કીધું, કહેવાનું હતું એ તમને કહી દીધું પાનબાઈ, હવે હેતે સજો રેણીના હથિયાર. તો
તો બાઈજી રેણીથી શું થાય? રેણીથી રામરી છે, રેણીથી રોમ રોમ ભીંજાય, રેણીથી રોમ રોમમાં દીવા પ્રગટે, વાહ વાહ રેણીથી અધર ઉતારા, વાહ વાહ રેણી તો સૌથી મોટી. અરે અરે રેણી પાડે ઉગાવો થાય. રેણી પાડે ઉગાવો થાય ને ઉગાવો ન થાય. બોલો, રેણી પાડે ઉગાવો થાય ને રેણીનો રંગ રાતો લાલ લાલ, લાડલે લાલ લાડલે લાલ મઢી. લાલ એટલે ગંગા સતીએ 52 વાણીમાં છેલ્લી વાણીમાં રેણીનું કહી દીધું કે હવે તમે રેણી હેતે સજો રેણીના હથિયાર. કારણ કે રેણી સૌથી મોટી, એનાથી મોટું કાંઈ છે નહીં. વાહ બાપા વાહ એટલે રેણીમાં પુરુષો જે હોય ને એ ખાલી 100% એના આચરણમાં હોય ત્યારે 2% જ બહાર પડે. એને ખબર છે કે આ લોકોને પાછું પચશે નહીં, પછી ઝાડા ઉલટી થઈ જાય પાછા. પચે એટલું જ પેટનું, જેવું અન્નનું એવું જ્ઞાનનું. એટલે મહાપુરુષોએ તો કહેવાનું હતું એ બધું વાણી દ્વારા, ગીતામાં શ્લોક દ્વારા, ભાગવતમ દ્વારા, 4 વેદ 18 પુરાણ, એમાં જે કાંઈ છે એ બધું એનો સાર જ છે. આ મહાપુરુષોના વચનો છે ને એને તમામમાંથી સાર કાઢી તમને ઓછામાં ઓછા શબ્દોમાં કહી દીધું, જેને કહેવામાં આવે સાર ગર્ભિત વાણી. સાર ગર્ભિત વાણી એટલે ઓછામાં ઓછા શબ્દોમાં જે કહેવાનું હોય કહેવાય જાય. વ્યર્થ વાણી વિલાસ નહીં. કારણ કે સદગુરુના શબ્દો હવાયા છે. એનું 1.25 કરોડનું મૂલ. અરે અરે મારા ગુરુજીના શબ્દો સવાયા, એનું 1.25 કરોડનું મૂળ. સુડલા તમે સત બોલો નહીં તો મત બોલો. અને ગોરા પીરાની આણ, સુડલા તમે સત બોલો નહીં તો મત બોલો. એટલે મહાપુરુષોના એક એક શબ્દો છે ને એના આખા એમાં પ્રાણ રેડી દીધા કે કોઈ પણ રીતે આ જીવનું કલ્યાણ થાય, વાહ વાહ મંગલ થાય. આહા તેરા મંગલ सबका मंगल होय रे. तेरा मंगल तेरा मंगल सबका मंगल होए रे. जिसने तुझे जन्म दिया हो माँ का मंगल होए रे. जिसने तुझे जन्म दिया हो माँ का मंगल होए रे. पाला पोसा और बड़ा किया उस पिता का मंगल होए रे. पाला पोसा बड़ा किया उस पिता का मंगल होए रे. जिसने तुझे ज्ञान दिया हो गुरु का मंगल होए रे. जिसने तुझे ज्ञान दिया हो गुरु का मंगल होए रे. तेरा मंगल तेरा मंगल तेरा मंगल होए रे. तेरा मंगल तेरा मंगल तेरा मंगल होए रे. सबका मंगल सबका मंगल सबका मंगल होए रे. सबका मंगल सबका मंगल
सबका मंगल હોય રે. વાહ ગોવિંદ. વાહ બાપુજી વાહ. તરવા જવું છે હા બબુ હા ક્રિસ્તાની જગ્યાએ જવું છે આરામ કરો તો રસોઈનામાં અવાજ કેમ આવતો જોતો હતા? એમાં તો અનુભવ આપણને નથી. નવો તો સાઈડમાં આવી અવાજ તો આવે પણ હવે વોલ્યુમનું કયું આવે? આ સાયરન છે. લાઈક આ ક્યાં? હા. કૃષ્ણ 5 મિનિટ ઉતાવળ નથી ને કઈ કૃષ્ણને હોય જાય. હા તમે ચાવો તારે 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 પુડલાની ખાવા નથી એમાં ઓલી આપતો ઓલી આવશે આવા જાવ ના તૈયાર જ છે તૈયાર જ છે जिस जननी ने जन्म दिया है उसका मंगल होए रे पाला सा और बढ़ाया उस पिता કૃષ્ણ અહીંયા આવતો પ્રસંગ બોલે ના અહીંયા બેસ. અહીંયા આપે મારી જગ્યાએ છે. इस जगत के सब दुखियारे તું અહીં બેસ જા. जल में स्थल में और गगन में सबका मंगल होए रे अंतर मन की गांठें टूटे अंतर निर्मल होए रे राग द्वेष और मोह मिट जाए शील समाधि होए रे शुद्ध धर्म धरती पर जागे पाप पराजित होए रे इस धरती के तरतिन में कण कण में धर्म समोय रे शुद्ध धर्म जन जन में जागे घर घर शांति समोय रे तेरा मंगल मेरा मंगल सबका मंगल होए रे શાંતિથી આંધો એટલે માણસ કેવો શાંત રહે. મધુર શાંતિ, ઊંડી શાંતિ, પાવન શાંતિ, હરી હરી परमेश्वरी शांति, गहरी शांति. मैं शांत स्वरूप आत्मा का अनुगमन करता हुआ चैतन्य स्वरूप गुरुदेव में विश्रांति पा रहा हूँ. हे गुरुदेव, मैं आपके चरणों में विश्रांति पा रहा हूँ. વાહ चित्त की विश्रांति सामर्थ्य की जननी है. बड़े बड़े उद्योगों की अपेक्षा 2 क्षण परमात्मा में विश्रांति पाना अनंत गुणा हितकारी है. વાહ ગોવિંદ. હા ભાઈ વાહ. એટલે સદગુરુ મહારાજ શ્રીને બધા હરિભક્તો, ગુરુના પ્યારા સત્સંગીઓ
ગુરુ મહારાજને હૃદયથી પ્રાર્થના કરી કે તમારી મૂર્તિ જ મંગલકારી છે. તમારા વેવ્સ આખા બ્રહ્માંડમાં ફેલાયેલા છે. તમારા વેવ્સ અમારી ઉપર પડે ને અમારું પણ મંગલ થાય અને અમારા સંઘમાં જે કોઈ આવે, શત્રુ આવે કે મિત્ર આવે, અમને રાગ દ્વેષ ઉત્પન્ન ન થાય અને એનું મંગલ કરી શકીએ એવી તમે અમારી ઉપર કરુણા કૃપા કરો. કરુણા વરુણા કરો. હા કરુણા એટલે કરુણા તો તમારી વરસી જ રહી છે, પણ અમે પચાવી શકીએ એવી તમે અમને હોજરી મજબૂત આપો. આ લઈ લેજો બેટા. સતગુરુ મહારાજની જય. જય આ ગુરુ